બહુ જ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર જે જામનગરની અંદર આવેલું છે. હું જ્યારે વિઝિટમાં ગયો હતો, અહીંયાથી હું ગયો હતો મોરબી, મોરબીથી જામનગર, જામનગરથી દ્વારકા. તો રાત્રિ રોકાણ મેં જામનગરમાં કર્યું હતું. તો એ સમયે જે તળાવ છે, જે લખોટા તળાવ કહેવામાં આવે છે, લખોટા મહેલ છે, તો લખોટા તળાવની સામે જ તમને બાલા હનુમાનજી મંદિર જોવા મળશે. હું જ્યારે વિઝિટમાં ગયો હતો ત્યારે પણ રામધૂન ચાલતી હતી અને એવું કહેવાય છે ઘણા વર્ષોથી અહીંયા રામધૂન બંધ નથી થઈ. ઇવન જ્યારે વચ્ચે કોરોના કાળ આવ્યો હતો, આ કોરોના કાળની અંદર પણ સતત રામધૂન ચાલતી હતી. કોરોના કાળની અંદર પણ મંદિર બંધ હતું, દરવાજા બંધ હતા, કોઈને પ્રવેશની મનાઈ હતી, પરંતુ અંદર રામધૂન ચાલતી હતી. ઓકે, તો એવી આ જગ્યા બાલા હનુમાન મંદિર તરીકે પ્રસિદ્ધ જામનગરમાં અંદર આ મંદિર આવેલું છે. બાલા હનુમાન મંદિર જે શ્રી બાલા હનુમાન સકીર્તન મંદિર આ આખું નામ છે. બાલા હનુમાન સકીર્તન મંદિર તરીકે પણ ઓળખાય છે. જે જામનગરમાં રણમણ તળાવ, જેને લખોટા તળાવ પણ કહેવામાં આવે છે, એની દક્ષિણ પૂર્વ બાજુએ આવેલું છે. 1 ઓગસ્ટ 1964 1 ઓગસ્ટ 1964 થી રામધૂનની શરૂઆત થઈ છે. શ્રી રામ જય રામ જય જય રામ. અને આ જે મંત્રોચ્ચાર છે આ મંદિરના પરિસરમાં દિવસ ને રાત, દિવસે ને દિવસે ચાલુ રહે છે. દિવસ રાત 24 કલાક, રાત્રે પણ 24 કલાક ધાર્મિક વિધિ, મતલબ કે આ રામધૂન ચાલે છે. અને આનું નામ છે એ ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ નામ દર્જ કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકો મંદિરમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે અને માને છે કે તેમને કુદરતી આફતો અને અન્ય મુશ્કેલીઓથી આ જે મંદિર છે એ બચાવે છે. આરતી પૂજા વિધિની વાત કરીએ તો દિવસમાં 2 વખત થાય છે, સવાર અને સાંજ. એમાં જે સાંજની આરતી છે એ ત્યાંના લોકો માટે બહુ પ્રસિદ્ધ છે. બહુ એનો જે એ વખતેનો જે માહોલ હોય છે બહુ રમણીય હોય છે. તો બધા લોકો સાંજની જે આરતી છે એની રાહ જોતા હોય છે. હાલાકી અમે લાવો નહોતો લઈ શક્યા, કારણ કે મને એ વખતે ખબર પણ નથી. તો મંદિરની મેં મુલાકાત લીધી હતી, પરંતુ આરતી મેં છે એ અટેન્ડ નથી કરી. તો આ બાલા હનુમાન મંદિર છે જે જામનગરમાં આવેલું છે અને એટલા માટે ફેમસ છે કારણ કે 1964 થી સતત દિવસ રાત 24 કલાક રામધૂન ચાલે છે અને કોરોના કાળની અંદર પણ આ રામધૂન બંધ નથી થઈ. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.